ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે યુનિટ નંબર 3 ફોર્ટ એન્ડ 1 સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 3. The name of the unit is fort and 1. Fort and 1. Page number 28, activity 1. Open page number 28. Unit number 3 નું નેમ છે ફોર્ટ એન્ડ 1. પહેલે આપણે યુનિટ નું જે નેમ છે એ સમજી લઈએ. ફોર્ટ ટુ ફાઇટ નું ભૂતકાળ રૂપ છે. ટુ ફાઇટ એટલે લડવું. ટુ ફાઇટ એટલે લડવું. એન્ડ એટલે અને. એન્ડ એટલે અને. વન ટુ વિન. ટુ વિન એટલે જીતવું. ટુ ફાઇટ એટલે લડવું. એન્ડ એટલે અને. ટુ વિન એટલે જીતવું. અહીંયા પાર્ટ નું નેમ છે ફોર્ટ એન્ડ 1. ફાઇટ નો ભૂતકાળ રૂપ છે ફોર્ટ. ફોર્ટ એટલે લડ્યા. લડ્યા. એન્ડ એટલે અને. ટુ વિન જીતવું નો ભૂતકાળ રૂપ છે 1. 1 એટલે જીત્યા. લડ્યા અને જીત્યા. હવે આપણે જોઈએ કે આ યુનિટમાં કોણ લડ્યા અને કોણ જીતે છે. એક્ટિવિટી 1 પેજ નંબર 28. સૂચના છે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. હું રીડ કરું છું, તમે ચોપડીમાં આંગળી મૂકો. પોએમ છે મદન મંચૂર. Born at Janakpur, studied at Gyanpur, worked at Kanpur, married at Chivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of મદન મંચૂર. આ કાવ્ય છે. હવે આપણે એમાં શબ્દાર્થ લખી લઈએ, પછી હું કવિતા સમજાવું. તમારે પ્રાઇમરના ડાયરામાં 9 પેજ પર યુનિટ નંબર 3 ટાઇટલ લખો. એક્ટિવિટી 1 માં આ વર્ડ મીનિંગ લખો. વર્ડ મીનિંગ. વર્ડ મીનિંગ કોને કહેવાય? શબ્દાર્થ. વર્ડ મીનિંગ એટલે શબ્દાર્થ. આપણે કવિતા સમજીએ સાથે સાથે વર્ડ મીનિંગ પણ લખીએ. મદન મંચૂર ઇઝ અ નેમ ઓફ અ પર્સન. મદન મંચૂર એક વ્યક્તિનું નામ છે. બોર્ન એટ જનકપુર. ટુ બોર્ન. ટુ બોર્ન લખી લો નોટબુકમાં વર્ડ મીનિંગ. ટુ બોર્ન એટલે જન્મવું. જન્મવું. મદન મંચૂર બોર્ન એટ જનકપુર. મદન મંચૂર જનકપુરમાં એમનો જન્મ થયો. આગળ છે સ્ટડીડ એટ જ્ઞાનપુર. મીનિંગ લખો ટુ સ્ટડી. હવે પોએમમાં આપેલું છે સ્ટડીડ. ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવું, ભણવું. ભણવું પણ કહેવાય અને અભ્યાસ કરવું પણ ચાલે. અભ્યાસ કરવું.
કવિતામાં આપેલું છે સ્ટડીડ. સ્ટડીડ ભૂતકાળ રૂપ છે. પાસ્ટ ટેન્સ ફોર્મ સ્ટડીડ પાસ્ટ ટેન્સ ફોર્મ છે કોનું? ટુ સ્ટડી નું. ટુ સ્ટડી નો ભૂતકાળ રૂપ છે. પાસ્ટ પીટી એટલે પાસ્ટ ટેન્સ ભૂતકાળ રૂપ. હવે સ્ટડી એટલે ભણવું અને પોએમમાં આપેલું છે સ્ટડીડ. ક્યાં ભણ્યા એ? જ્ઞાનપુરમાં. જગ્યાનું નામ છે. સ્ટડીડ એટ જ્ઞાનપુર. તેઓ જ્ઞાનપુરમાં ભણ્યા. વર્કડ એટ કામપુર. વર્ક ટુ વર્ક લખી લો વર્ડ મિનિંગમાં વર્ક. ગુજરાતી ઉચ્ચાર સાથે લખો અને મીનિંગ પણ લખો. વર્ક એટલે કામ કરવું. મદન મંજૂર ના જન્મ જનકપુરમાં થયા. તેઓ જ્ઞાનપુરમાં ભણ્યા. વર્કડ એટ કરમપુર. વર્ક એટલે કામ કરવું. તેઓ ક્યાં કામ કરતા હતા? કામપુરમાં. મેરીડ એટ જીવનપુર. મેરી ટુ મેરી એટલે લગ્ન કરવું. એમનો લગ્ન ક્યાં થયો? કયા ગામમાં? કયા? જીવનપુરમાં. ટુ મેરી. ટુ મેરી એટલે લગ્ન કરવું. ટુ મેરીડ. અહીંયા વર્ક નું પોએમમાં આપેલું છે વર્કડ. વર્કડ પાસ્ટ ટેન્સ છે. એને ભૂતકાળ રૂપ છે કોનું? વર્ક નું. ટુ વર્ક નું ભૂતકાળ રૂપ છે વર્કડ. આગળ છે ટુ મેરી. મેરી એટલે લગ્ન કરવું. મેરીડ એમનો લગ્ન ક્યાં થયો? એટ જીવનપુર. મેરીડ પણ ભૂતકાળ રૂપ છે. ફેલ ઇલ ઓન ફ્રાઈડે. ટુ ફેલ ઇલ મીનિંગ લખો. ફેલ ઇલ ટુ ફેલ ઇલ એટલે માંદા પડવું, બીમાર પડવું. એ ક્યારે માંદા પડ્યા? શુક્રવારે. શુક્રવારે બીમાર પડ્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે. તેઓ શુક્રવારે માંદા પડ્યા. આગળ છે એડમિટેડ ઓન સેટરડે. એડમિટ કરવું. ઘરમાં કોઈ વધારે બીમાર થઈ જાય તો એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. મદન મંજૂરને શનિવારે એડમિટેડ ઓન સેટરડે. એડમિટ કરવું એટલે વર્ડ મિનિંગમાં લખો ટુ એડમિટ. ટુ એડમિટ એડમિટ કરવું એટલે દાખલ કરવું. દવાખાનામાં ભરતી કર્યું. એડમિટેડ ઓન સેટરડે. શનિવારે એમને દવાખાનામાં દાખલ કર્યું. વર્સ ઓન મંડે. હવે એક વર્ડ છે બેડ. બેડ એટલે ખરાબ. એનું જે કમ્પેરેટિવ ડિગ્રી છે વર્સ. બેડ નું કમ્પેરેટિવ ફોર્મ છે વર્સ. કોઈ વ્યક્તિ વધારે બીમાર હોય તો એના માટે એની તબિયત બતાવવા માટે શું વપરાય છે વર્ડ? વર્સ. વર્સ એટલે વધારે ખરાબ. એડમિટેડ ઓન સેટરડે. શનિવારે તેમને દવાખાનામાં ભરતી કર્યું, દાખલ કર્યું. વર્સ ઓન મંડે. વર્સ એટલે વધારે ખરાબ. એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. ક્યારે? સોમવારે એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ મદન મંજૂરની. વર્સ નું મીનિંગ લખી લો. વધારે ખરાબ. વર્સ. વર્સ એટલે વધારે ખરાબ.
on Tuesday. Died એ પણ ભૂતકાળ રૂપ છે. To die નું. To die. Die એટલે મરી જવું. To die. મરી જવું. એ ક્યારે મરી ગયો? Died on Tuesday. Tuesday એટલે મંગળવારના દિવસે એમનો મૃત્યુ થઈ ગયો, મરી ગયા. Cremated on Wednesday. Cremated. To cremate એટલે દાટવું, દફનાવવું અથવા અગ્નિદાહ કરવું. To cremate એટલે અગ્નિદાહ, દાટવું પણ કહી શકાય. અગ્નિ Wednesday. Cremated on Wednesday. એમને ક્યારે દફનાવવામાં આવ્યો? Wednesday, બુધવારે. To cremate એટલે દફન કરવું, અગ્નિદાહ આપવી અથવા દાટવું. This was the story. This was the story. Story એટલે વાર્તા. This આ છે વાર્તા of મદન મંજૂર. આ મદન મંજૂરની વાર્તા છે. ઓકે, આટલા શબ્દાર્થ છે. ફરી આપણે એકવાર રિપીટ કરી લઈએ. મદન મંજૂર બોર્ન એટ જનકપુર. મદન મંજૂરના જન્મ જનકપુરમાં થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુર. તેઓ જ્ઞાનપુરમાં ભણ્યા. વર્કડ એટ કરમપુર. તેઓ કરમપુરમાં કામ કર્યા. મેરીડ એટ જીવનપુર. એમનો લગ્ન ક્યાં થયો? જીવનપુરમાં. ફેલ ઇલ ઓન ફ્રાઈડે. શુક્રવારે તેઓ માંદા પડ્યા. એડમિટેડ ઓન સેટરડે. શનિવારે તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. વર્સ ઓન મંડે. સોમવારે એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. ડાઈડ ઓન વેનસડે. ડાઈડ ઓન વેનસડે. ડાઈડ ઓન ટ્યુઝડે. મંગળવારે તેઓ મરી ગયા. ક્રિમેટેડ ઓન વેનસડે. બુધવારે તેમને દફન કરવામાં આવ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી. આ છે વાર્તા ઓફ મદન મંજૂર. મદન મંજૂરની આ એક વાર્તા છે. મદન મંજૂર ઇઝ અ નેમ ઓફ અ પર્સન. એક વ્યક્તિનું નામ છે. એમના આખા જીવનનું આ અહેવાલ છે. ઓકે, આગળ છે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. એક્ટિવિટી 1 માં બીજો છે સ્ટડીડ. એક વર્ડ આપેલું છે સ્ટડીડ. કવિતામાં જેટલા ભૂતકાળ રૂપ આવેલા છે વર્બનું એક્શન વર્બ એ આપણે લખવાનું છે. સ્ટડીડ ની નીચે લખો વર્કડ. કામ કર્યું. મેરીડ. આ શબ્દ જેવા શબ્દો એટલે અહીંયા બધા એક્શન વર્ડ લખવાનો છે. એડમિટેડ. આગળ છે ડાઈડ. ક્રિમિટેડ. ચોપડીમાં લખી લો. બ્લેન્ક જે છે એમાં પેન્સિલથી લખી લો. બાજુમાં છે એક વર્ડ આપેલું છે મંડે. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે અહીંયા જેટલા દિવસ કાવ્યમાં આવેલું છે એ બધા દિવસોના નામ અહીંયા લખાશે. મંડે પછી લખો ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે, સેટરડે. આટલા દિવસોના નામ આપણા કાવ્યમાં આવેલું છે. મંડે છે, ટ્યુઝડે છે, વેનસડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. બાજુમાં છે જનકપુર.
એટલે બધા સ્થળોના નામ છે. જનકપુર, જનકપુરમાં મદન મંજૂરના જન્મ થયો. આગળ બીજું સ્થળ છે જ્ઞાનપુર, લખો જ્ઞાનપુર. એના પછી છે કામપુર, કામપુર. બીજું એક છે જીવનપુર. બાજુમાં છે બાકી રહેતા શબ્દો. કાવ્યમાં જે બાકી રહેતા શબ્દો છે એ પણ આપણે લખી લઈએ. બાકી રહેતા શબ્દો એમાં લખો મદન મંજૂર, બીજું છે born, at, fell ill, on, story of, was, બાકી રહેતા શબ્દોમાં મદન મંજૂર, born, at, fell ill, on, story of, was. અહીંયા એક્ટિવિટી નંબર 1 કમ્પ્લીટ થાય છે. પેજ નંબર 29 ઓપન કરો. પેજ નંબર 29 પર છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 ની સૂચના છે તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ. તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. હવે આ ક્લાસમાં કરવાની એક્ટિવિટી છે. એમાં તમારા શિક્ષક તમને ઇન્સ્ટ્રક્શન લખેલી ચિઠ્ઠી આપશે. એક્ઝામ્પલ આપેલું છે અમીર પ્લેટ ક્રિકેટ. હવે જે ઇન્સ્ટ્રક્શન લખેલું છે એના પરથી એક્શન કરવાનું છે, ક્રિયા કરો. તમારે કહેવાનું નહીં કે જે ચિઠ્ઠીમાં લખેલું છે તમારે એક્શન કરીને બતાવવાનું છે. અને તમારા જે વર્ગમાં બાકી સ્ટુડન્ટ્સ છે તમારા ફ્રેન્ડ લોકો ઓળખશે કે અમીરે કઈ ક્રિયા કરી તો પ્લેટ ક્રિકેટ એ એક્શન કરશે, ક્રિકેટ રમવાનું એક્શન કરશે. જયા સેંગ અ સોંગ તો જયા એક્શન કરશે ગીત ગાવાનું, એ એની ચિઠ્ઠી પર લખેલું છે. બી છે અમીર આઈ પ્લેડ ક્રિકેટ. જો ક્લાસમાં વિદ્યાર્થી ઓળખી ના શકે કે અમીરે કયું એક્શન કર્યું, કઈ ક્રિયા કરી, તો એ પછી એ બતાવશે કે આઈ પ્લેડ ક્રિકેટ, આ જે મારું એક્શન છે આ ક્રિકેટ, હું ક્રિકેટ રમીને બતાવું છું. જયા જો ક્લાસમાં ઓળખી ના શકે તો જયા કહેશે, જયા સેઝ આઈ સેંગ અ સોંગ, મેં ગીત ગાયું. ઓકે, આ એક્ટિવિટી નંબર 2 છે. હવે આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી 3. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો? અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે એક્ટિવિટી 3 જોઈ લઈએ. એક્ટિવિટી 2 માં ફક્ત એક્શન છે. વાલિયા ડેશ આ રોબર. સૂચનામાં આપેલું છે કે વાલિયા કોણ છે? લૂંટેરા છે. વાલિયા ડેશ આ રોબર. વાલિયા. હવે આ વાર્તા છે. વાર્તા ઓલવેઝ પાસ્ટ ટેન્સમાં લખાય. અહીંયા કૌંસમાં 2 શબ્દ આપેલું છે, was અને were. was અને were 2 શબ્દ આપેલું છે. આ રોબર. વાલિયા ડેશ was were a robber. વાલિયા એ નેમ છે. ડાકુ
જે લુટેરા છે, રોબર એટલે લુટેરા. વાલિયા ડેશ અ રોબર. અહીંયા પહેલી ખાલી જગ્યામાં વાઝ અને વેર બે વિકલ્પ આપેલું છે. હવે વાલિયા સિંગ્યુલર છે, એક વચન છે. એક વચન માટે આપણે હેલ્પિંગ વર્બ વાઝ વાપરીએ. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે વાઝ. વાલિયા વાઝ અ રોબર. વાલિયા એક લુટેરા હતા. વાઝ એટલે હતા. વર્ડ મીનિંગ લખી લો એક્ટિવિટી નંબર 3 માં. રોબર, પછી આપણે ખાલી જગ્યા પૂરીએ. રોબર એક્ટિવિટી નંબર 3. રોબર, રોબર એટલે લૂંટારો, ડાકુ, ડાકુ પણ કહી શકાય. વાલિયા was a robber. He dash in a forest. He dash in a forest. અહીંયા મેં ખાલી જગ્યા પણ લખાવું છું અને વર્ડ મીનિંગ પણ. પહેલી ખાલી જગ્યામાં was, પછી આગળનું જે સેન્ટેન્સ છે he dash in a forest. કૌંસમાં બે શબ્દ આપેલું છે, live અને lived. live, to live એટલે રહેવું, to live. અહીંયા ભૂતકાળ રૂપ આપેલું છે, કેમ કે વાર્તા છે એટલે આપણે બંને બે ખાલી જગ્યાના જે વિકલ્પો છે, પહેલો વિકલ્પ પ્રેઝન્ટ ટેન્સ નું છે live, પણ વાર્તા છે એટલે lived, રહેતો હતો. તેઓ રહેતો હતો ક્યાં? ઇન આ ફોરેસ્ટ. ઇન આ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલમાં. ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યામાં લીવડ લખો અને વર્ડ મીનિંગમાં ફોરેસ્ટ એટલે જંગલ. ફોરેસ્ટ એટલે જંગલ. વાલિયા was a robber. He lived in a forest. He dash pupil. એક વર્ડ લખેલું છે કૌંસમાં લૂંટ, LOTT લૂંટ, અને બીજું છે LOOTED લૂટેડ. ટુ લૂંટ એટલે લૂંટી લેવું, લૂંટ, લૂંટ માર કરવી. લૂંટ. અહીંયા બંને વિકલ્પ આપેલું છે, લૂંટ લોકોને લૂંટવું અને વાર્તા છે એટલે આપણે ભૂતકાળ રૂપ વાપરીએ, લૂટેડ, લૂંટી લીધું. he looted people. people એટલે લોકો. વાલિયા was a robber. વાલિયા એક લૂંટેરા હતા, તે લોકોને લૂંટતા હતા. people એટલે લોકો. વાલિયા was a robber. વાલિયા એક રોબર હતા, લૂંટેરા હતા. he lived in a forest. તેઓ જંગલમાં રહેતા હતા. he looted people. તેઓ લોકોને લૂંટતા હતા. so તેથી people લોકો dash afraid of him. afraid of ડરવું, afraid of મીનિંગ લખી લો. afraid, afraid of, afraid of એટલે નાથી ડરવું, ફક્ત afraid લખી લો. afraid એટલે ડરવું. લોકો તેનાથી ડરતા હતા. કોનાથી? વાલિયા ડાકુથી. હવે અહીંયા ખાલી જગ્યામાં બે આપેલું છે, pupil. pupil એટલે લોકો, બહુવચન છે એટલે આપણે અહીંયા હેલ્પિંગ વર્બ વેર વાપરીએ. was એક વચન માટે છે અને વેર બહુવચન, લોકો, એકથી વધારે છે. લોકો તેનાથી ડરતા હતા. afraid of him, લોકોને તેની બીક લાગતી હતી. his family. his family એટલે વાલિયાની ફેમિલી, વાલિયાનું કુટુંબ. dash not happy with him. હવે બે વિકલ્પ પણ છે, was and where. his family એની પોતાની ફેમિલી પણ, એનું કુટુંબ પણ. હવે એક વચન છે his.
હિઝ માટે આપણે હેલ્પિંગ વર્બ was વાપરીએ. was not happy. હેપી એટલે ખુશ, નોટ હેપી એટલે ના ખુશ. not happy. His family was not happy with him. એનો પોતાનું જે પરિવાર કુટુંબ હતા એ પણ તેનાથી નાખુશ હતા. વન્સ, વન્સ એટલે એકવાર. નરદ મુનિ, નરદ મુનિ ડેશ થ્રુ ધ ફોરેસ્ટ. નરદ મુનિ ઇઝ અ સેન્ટ, એક સાધુ છે. હવે ખાલી જગ્યામાં બે શબ્દ છે, પાસ્ટ અને પાસ. પાસ એટલે ટુ પાસ એટલે પસાર થવું, પાસ. ભૂતકાળ રૂપ છે પાસ્ટ. ટુ પાસ એટલે પસાર થવું. નરદ મુનિ કોણ છે? એક સાધુ છે. વન્સ એકવાર નરદ મુનિ ડેશ થ્રુ ધ ફોરેસ્ટ. થ્રુ એટલે માંથી, થ્રુ. પાસ એટલે પસાર થવું, પાસ્ટ. અહીંયા ભૂતકાળ રૂપ આવશે પાસ્ટ. એકવાર નરદ મુનિ જંગલમાંથી પસાર થયો. હિઝ એડવાઇસ, નરદ મુનિની એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ, સીધી શિખામણ પણ કહી શકાય. ટુ એડવાઇસ એટલે સલાહ આપવી. લખી લો મીનિંગ. સલાહ આપવી, સીધી શિખામણ પણ કહી શકાય. નરદ મુનિને શું સલાહ આપી વાલિયા ડાકુને? His advice dash વાલિયા's life. ચેન્જ કરવું, બદલવું. ચેન્જ. His advice ખાલી જગ્યામાં લખો ચેન્જ. His advice changed વાલિયા's life. નરદ મુનિની શિખામણ સલાહથી વાલિયાના જીવનમાં ચેન્જ આવી ગયું, બદલાવ આવી ગયો. વાલિયા ધ રોબર, વાલિયા લૂંટેરા. બીકમ, ટુ બીકમ બનવું. અહીંયા બીકેમ છે, ભૂતકાળ છે. વાલ મીકી ધ સેન્ટ, પછી વાલિયા શું બની ગયો? સંત બની ગયો. શું નામ એનું છે? વાલ્મીકી. હી ડેશ ધ રામાયણ. He wrote. લાસ્ટ ખાલી જગ્યામાં લખો રામાયણ. wrote રામાયણ, ધ રામાયણ. He wrote ધ રામાયણ. તેને લખ્યું રામાયણ. ઓકે, આખી વાર્તા છે વાલિયા ડાકુ. વાલિયા was a robber. વાલિયા એક લૂંટેરા હતા. તે જંગલમાં રહેતો હતો. લોકો તેનાથી બીતા હતા, કેમ કે લોકોને લૂંટતા હતા. એના પોતાનો પરિવાર કુટુંબ પણ એનાથી નાખુશ હતા. એક દિવસ નરદ મુનિ કરીને એક સાધુ જંગલમાંથી પસાર થાય છે અને વાલિયાને થોડીક સીધી શિખામણ આપે છે. નરદ મુનિની શિખામણથી વાલિયા ડાકુની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે અને એ એક વાલ્મીકી સંત બની જાય છે. અને પછી આગળના જીવનમાં એમને એક પુસ્તક લખી રામાયણ. ખાલી જગ્યામાં લખો રોટ. અહીંયા એક્ટિવિટી નંબર 3 કમ્પ્લીટ થાય છે.